આગળ વાત સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા છે જે ગેરકાયદે ખનન થઈ રહ્યું છે। ગેરકાયદે ખનનને લઈ સતત કાર્યવાહી સુરેન્દ્રનગરમાં જોવા મળી રહી છે। થાનગઢમાં ગેરકાયદે કાર્બોસેલના 8 કુવા ઝડપી પાડવામાં આવ્યા। મોટા પ્રમાણમાં કાર્બોસેલનું ખનન થતું હોવાનો પણ ખુલાસો થયો છે અને મોટા પ્રમાણમાં ખનીજ ચોરી ઝડપાય તેવી પણ શક્યતા છે। તો થાનગઢમાં ગેરકાયદે કાર્બોસેલના 8 કુવા જે છે તે ઝડપી પાડવામાં આવ્યા। વધુ માહિતી સાથે સંવાદદાતા જિગ્નેશ પંડ્યા ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જિગ્નેશ, થાનગઢમાં સતત આ પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે, જે ગેરકાયદે રેતી ખનન થઈ રહ્યું છે, ગેરકાયદે ખનીજ ચોરી થઈ રહી છે, તેને પર કાર્યવાહી કરવામાં આવી રહી છે। શું વધારે વિગત? જી, ઘણા સમય બાદ સુરેન્દ્રનગર જિલ્લા ખનીજ વિભાગ દ્વારા થાનગઢના અંતરિયાળ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તેમાં થાનગઢના અંતરિયાળ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કાર્બોસેલનું ખનન કરતા હોય તેવા 8 થી વધુ કુવાઓ ઝડપી પાડવામાં આવ્યા છે। હાલમાં આ કુવાઓમાંથી કેટલો કાર્બોસેલ કાઢવામાં આવ્યો અને કેટલું ખનન કરવામાં આવ્યું તે અંગેની તપાસ ચાલી રહી છે। જ્યારે સ્થળ ઉપરથી 8 જેટલી ચરખીઓ અને કાર્બોસેલ કાઢવાના સાધન સામગ્રી હાલ ખનીજ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી છે અને કુવાના જે માલિકો છે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ત્યારે લાખો રૂપિયાનો કાર્બોસેલ કાઢ્યા હોવાની શક્યતા સેવાઈ રહી છે। જી જિગ્નેશ, સમગ્ર માહિતી બદલ આભાર।